નમસ્તે ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાની છે કે એવી દવા વિશે જે ગવર્મેન્ટે હમણે તો બેન કરી છે, જે દવાનું નામ છે મોનોકોટોફોસ સરકારે બેન કરી છે, જેથી ખેડૂતો અત્યારે એ દવા હાટું આમ તેમ બધી કોઈ દોડી રહ્યા છે અને વિચારમાં પડી ગયા છે કે આપણે મોનો નહીં મળે તો શું થશે. પણ ખેડૂત મિત્રો, હું તમારી જાણ ખાતે તમને કહું કે મોનોકોટોફોસ કોઈ એવી દવા નથી કે જેનાથી વધુ ઉત્પાદન મળે કે વધુ ફાયદો થાય. એની જગ્યાએ મોનોકોટોફોસથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કેન્સરના પેશન્ટ બહુ વધતા જાય છે. તો કેન્સરનું મેઇન કારણ મોનોકોટોફોસ હતી, એટલે સરકારે તેને બેન કરી છે. પણ મોનોકોટોફોસ ન હોય તો પણ ખેતીમાં ખેડૂતોને વધુ ફાયદો થાય અને વધુ ઉત્પાદન મળશે. તો મોનોકોટોફોસની પાછળ એટલું બધું ભાગવું કે ગોતવાની કોઈ જરૂર નથી. મોનોકોટોફોસની જગ્યાએ આપણે એક એવું પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જે તમે મોનોની જગ્યાએ વાપરી શકો અને જેથી છોડમાં ગ્રોથ સારો આવે, સારો વિકાસ થાય અને રોગ પ્રતિકારક શક્તિ વધે. અને જે ઓર્ગેનિક પ્રોડક્ટ હોવાના કારણે માણસોને કોઈ પણ કેન્સર જેવી બીમારીનો ખતરો પણ નથી રહેતો અને શાકભાજી અને કોઈ પણ પાકમાં તમે આસાનીથી વાપરી શકો છો. જ્યારે મોનોકોટોને આપણે વાપરતા તેની અંદર ભલામણ કરેલી હોય કે શાકભાજીમાં વાપરવું નહીં, છતાં ખેડૂતો શાકભાજીમાં વાપરતા હતા અને એના હિસાબે આજે અંધાધૂંધ કેન્સર ફેલાઈ રહ્યું છે. પણ ગવર્મેન્ટે સમયસર તેને બેન કર્યું છે, તે સારું કહેવાય. પણ મોનોકોટોફોસ પાછળ કોઈ ખેડૂતને ભાગવાની જરૂર નથી. એનું એક સોલ્યુશન આપણી પાસે છે, જે ગુજરાત બાયોસાયન્સ કંપનીનું જી માસ્ટર. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારે જે મોનોની તમને ઓલું દેખાય છે કે મોનો વગર જે આપણે ફાયદો નથી થતો, એ તમામ ફાયદા તો થશે, પણ ઉપરાંતથી તમે આને શાકભાજીમાં અને ખાદ્ય પદાર્થોમાં કોઈ પણમાં પણ છાંટી શકશો, જેથી તમને ઉત્પાદન પણ સારું મળશે, છોડવો પણ તંદુરસ્ત બનશે અને વધુ ફાયદો થશે. તો ખેડૂત મિત્રો, હેવી કેમિકલ જે મોનોકોટોફોસ બંધ થયું છે, તો એની પાછળ કોઈને ભાગવું નહીં. એની જગ્યાએ જી માસ્ટરનો ઉપયોગ કરવો, જેથી તમારે પાક પણ તંદુરસ્ત રહે અને તમે પણ નિરોગી રહો. તો આવી જ બધી જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ ખેડૂત મિત્રો.